નમસ્કાર, હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું વ્યારા ખાતે અને મારી પાછળ તમને એક્ઝેક્ટ દેખાઈ રહ્યો છે જનરલ હોસ્પિટલ વ્યારા, જે સિવિલ હોસ્પિટલ છે અને સિવિલ હોસ્પિટલનો મુદ્દો વ્યારા ખાતે ખૂબ ચર્ચિત છે અને વ્યારા સરકારી હોસ્પિટલને સરકારી જ રહેવા દોના નારા સાથે અગાઉ પણ 13 સપ્ટેમ્બરે એક મહા રેલી થઈ હતી। લોકો તાપી જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો ચાલતા આવ્યા હતા અને એ હોસ્પિટલ પીપીપી ધોરણે થવા જઈ રહી હતી। હોસ્પિટલનો ખૂબ મોટો વિરોધ કર્યો હતો। ત્યારથી લડત આજ સુધી ચાલુ છે અને લડત બાદ જ્યારે સરકારના નિર્ણય આવ્યા કે હોસ્પિટલને પ્રાઇવેટીકરણ કરી દેવામાં આવશે અને એના એમઓયુ તૈયાર કરવામાં આવ્યા, પણ તાપી જિલ્લાના આદિવાસી આગેવાનો અને આદિવાસી વિસ્તારના લોકોને સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દોના નારા સાથે ફરી પાછા અનિશ્ચિત સમયના ધરણા ઉપર હોસ્પિટલની એક્ઝેક્ટ આગળ બેસવામાં આવે છે અને આજે અનિશ્ચિત સમયના જે ધરણા છે એ ધરણાનો આજે 16મો દિવસ છે અને 16મા દિવસે પણ અહીં જે આદિવાસી આગેવાનો છે, આદિવાસી યુવાનો છે, આદિવાસી મહિલાઓ છે એ આજે પણ બેઠા છે। અહીંયા એક સિગ્નેચર કેમ્પેન પણ ચાલે છે અને અત્યારે આપણે આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરીશું કે કેટલા દિવસથી કઈ ઘટના છે, કોણ મળવા આવ્યું છે અને શું વાત છે। પ્રતિકભાઈ, આજે કયો દિવસ ચાલે છે? આજે હોસ્પિટલ બચાવવા માટે જે અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે એનો 16મો દિવસ છે। 16મો દિવસ ચાલે છે। 16મા દિવસમાં સરકારના કયા અધિકારીઓ, કયા નેતાઓ આવીને તમને આશ્વાસન આપ્યું છે કે અમે કોઈક પહેલ કરશું, એવું કોઈક આવ્યું? કોઈ પણ નથી આવ્યું। કોઈ પણ નથી આવ્યું। તો તમને શું લાગે છે? અમે તો અહીંયા તમે જોઈ શકો છો કે અમે લખ્યું જ છે કે અમે અનિશ્ચિત સમયના ધરણા પર બેઠા છે। આની કોઈ સમય મર્યાદા નથી। જ્યાં સુધી અમને લેખિતમાં મળશે નહીં ત્યાં સુધી અમે આ જગ્યા પરથી ઉઠવાના નથી। નહીં, પણ આગળ બી જ્યારે આ આંદોલન અત્યારનું નથી, અનિશ્ચિત તો છે જ, પણ એમ ગણીએ તો આ 16 દિવસ ખરા, પણ એક વર્ષને બીજા 16 દિવસ ગણીએ તો ચાલે, કારણ કે એક વર્ષ જૂનું આંદોલન છે। પણ એ આંદોલનમાં ઘણી વખત નેતાઓએ તમને સમજાવવાનો પ્રયાસ કર્યો, તો અત્યારે કેમ કોઈ નથી આવતું? એનું કોઈ કારણ ખરું? એ તો તમારે જઈને નેતાને જ પૂછવું જોઈએ। નેતાને જ પૂછવું પડે કે જ્યારે સમજાવતા હતા ત્યારે ને જ્યારે અત્યારે હકીકત જરૂર છે કે કોઈક રસ્તો, ત્યારે કોઈ આવતું નથી। આપણી સાથે બીજા છે અન્ય સાહેબ, તમારું નામ? બલદેવ ગામિત। ગામિત સાહેબ, તમે શું કહેશો? એ જ કે આજે ખાનગીકરણ થઈ રહ્યું છે એ આદિવાસીઓના વિરોધમાં છે। એમને એ કોઈ ફાયદાકારક નથી। એ લોકો શરૂઆતમાં કદાચ સારી ફેસિલિટી બતાવશે, પણ ત્યાર પછી જે ચાર્જીસ એ લોકો લગાડવા માગે છે એ તો બહુ વધારે છે। અને બીજી હોસ્પિટલોમાં પણ અમે તપાસ કરી તો ત્યાં પણ એના જે રૂમો છે એના ચાર્જીસો છે, મેડિકલ ફેસિલિટી એ બી મોંઘી થઈ ગઈ છે। તો છેવટે એ લોકો આજે અહીં કરશે અને આદિવાસીઓને ચૂસવાનું કામ છેવટે થશે। જે રીતે જેમ રિલાયન્સમાં જીઓ ક્વોરન્ટાઇમે ફ્રી આપ્યો, ત્યારબાદ એના ચાર્જીસ વધાર્યા, ત્યાર પછી ચાર્જીસ ડબલ કર્યા અને આજે પણ આપણે એ ચાર્જીસ ડબલ પે કરવા માટે મજબૂર અને આધીન થઈ ગયા છે। એટલે હોસ્પિટલમાં પણ એ જ થશે। અને તમે આ હોસ્પિટલ જેને આપી રહ્યા છે ખાનગીકરણ કરવા માટે, એના વિશે થોડું ઘણું જાણ્યું હશે કે આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે, દવા બનાવતી કંપની। તો એક દવા બનાવતી કંપની ને જ્યારે આ સરકારી હોસ્પિટલ એને આપી દેવામાં આવશે તો એ અવનવા પ્રયોગો કરશે એના લોકો પર। બીજું વસ્તુ, અમે આના પહેલા પણ કહી ચૂક્યા છે કે આજે એક પ્રાઇવેટ કંપનીની ગુલામી અમે શેના માટે કરીએ? ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની, જે અંગ્રેજો અહીંયા આવેલા હતા, એ ધંધો કરવા માટે આવેલા હતા કંપની લઈને, પછી આપણને 200 વર્ષ ગુલામ બનાવ્યા। તેમ આને પણ 1 રૂપિયાના ટોકનના ભાવે 33 વર્ષના લીઝ એગ્રીમેન્ટ કામ કરવાની શરૂઆત 1 રૂપિયાથી શરૂ થઈ ચૂકી છે। 1 રૂપિયાના ટોકનના ભાવે 33 વર્ષ માટે આ અમે તાપી જિલ્લાના લોકો સ્વાસ્થ્યના ગુલામ બની રહેશું આ ટોરન્ટ કંપનીના। એટલે અમે અમારા ગુલામ નથી બન્યા। અમે કોઈની ગુલામી કરી નથી ને આવી કંપનીઓને ગુલામી કરશું પણ નહીં। પ્રજ્ઞેશભાઈ, એક બીજો સવાલ કે નેતાઓ ચૂંટણી ટાઈમે તો ખૂબ વાયદા કરે છે કે તમારા સુખ દુઃખમાં હંમેશા તમારી સમસ્યામાં અમે ઊભા રહીશું, એ નેતાઓ માટે તમે શું કહેશો? નેતાઓ એક વસ્તુ સમજવું જોઈએ કે જ્યારે પણ આ પ્રજા તમને ચૂંટીને મોકલે છે તો તમને અમારું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલીએ છીએ, ના કે ગળામાં પાર્ટીનો પટ્ટો પહેરીને એ લોકોના ગુણગાન ગાવા માટે।
અમને જે તકલીફ આવી પડે એ તકલીફનું નિરાકરણ એમને કરવું જોઈએ, ના કે અમારે અહીંયા આટલા દિવસથી ધરણા પર બેસીને. તો આવનારો સમય પણ એમને બતાવશે કે તમે પ્રજા સાથે નથી ઉભા રહ્યા તો તમારી સાથે કોણ ઉભું રહેશે. આપણી સાથે પાછા ફરી આવશું, પણ આપણી સાથે એક મહિલા જે છે એ 16 દિવસથી લગાતાર અહીંયા એમનો સાથ સહકાર આપે છે કે આદિવાસી વિસ્તારની જે હોસ્પિટલ છે એ પ્રાઇવેટ ન થવી જોઈએ, પીપીપી ધોરણમાં ન જવી જોઈએ. આપણે એમના વિચારો જાણીશું. તમે શું કહેશો આના? પ્રથમ તો આ અનુસૂચિ 5 વિસ્તાર છે. અનુસૂચિ 5 વિસ્તારમાં કોઈ પણ સરકાર જ્યારે નવા પ્રોજેક્ટ લાવે અથવા ખાનગીકરણ લાવે તો પહેલામાં પહેલા દરેક ગ્રામ સભાની એમણે મંજૂરી લેવી પડે કે અહીંના લોકો શું ઈચ્છે છે. હા, તો એવી કોઈ કાર્યવાહી થતી નથી એટલે લોકોને નથી ખબર પડતી. અને બીજું કે આપણું કલ્યાણકારી રાજ્ય છે, તો લોકોને આરોગ્ય હોય, શિક્ષણ હોય, રોજગારી હોય, એ બધી તકો અને એ સેવાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. તો આજે આપણે ખાનગીકરણમાં જોઈએ તો સરકાર કરતાં કંપનીઓનું વર્ચસ્વ વધી રહેલું છે. કે જેમ પ્રજ્ઞેશભાઈએ કીધું કે ઈસ્ટ ઇન્ડિયા એક કંપની આવી અને એણે આખા ભારતને ગુલામ બનાવ્યું, તો આવનારા સમયમાં જે મોટા પૂંજીપતિઓ કે ઉદ્યોગપતિઓ છે, જે અમુક 2-5% એ લોકો જ દેશને આખો ગુલામ બનાવશે. આજે 85 કરોડ લોકોને અનાજ આપીને જે આ એક ગુલામીની પ્રથા ચાલુ થઈ ગયેલી છે. તો આ જે ખાનગીકરણે ને તમે કોઈ પણ બૌદ્ધિક વ્યક્તિને તમે પૂછશો તો દેશ માટે ખાનગીકરણ કોઈ પણ રીતે ફાયદાકારક નથી. જેમ અત્યારે આપણે જોઈએ તો એક ઉત્તમ ઉદાહરણ છે શિક્ષણ માટે, કારણ કે શિક્ષણ એક ટાઈમે હતી ગુજરાતી સ્કૂલો ચાલતી હતી અને આજે પ્રાઇવેટ સ્કૂલો ચાલે છે અને ગુજરાતી સ્કૂલો ધીરે ધીરે બંધ થવા ગઈ છે. એનું કોઈ કારણ બતાવી દેવામાં આવે છે કે બાળકો ઓછા છે કે મકાન જર્જરિત છે અને ધીરે ધીરે નવું મકાન બનાવવાના બહાના આપીને બંધ કરી દેવામાં આવે છે અને એ સ્કૂલ સદંતર બંધ જ થઈ જતી હોય છે. સ્કૂલો ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આવી છે એમાં એક્સલન્સ સ્કૂલો જે શરૂ થઈ છે એ શરૂઆત થઈ ગયેલી છે, કારણ કે 2-3 કિલોમીટર અથવા તો જ્યાં સંખ્યા વધારે છે એ સ્કૂલોને એ પ્રોજેક્ટમાં લીધેલી છે અને 100% આવનારા 2-5 વર્ષમાં કે 10 વર્ષમાં એ સ્કૂલો કોઈને કોઈ કંપનીને આપવાનું આખું પ્રાવધાન થઈ રહેલું છે. પણ જે રીતે હોસ્પિટલ જ્યારે આપવાના ત્યારે જે આપણને ખબર પડી એમ જ્યારે આ સ્કૂલો અદાણી અંબાણીને આપશે ત્યારે જ આપણને ખબર પડશે કે આ સ્કૂલો પણ વેચાઈ ગયેલી છે, પીપીપી ધોરણે જઈ રહી છે. આપણે બીજા બધા ઘણા બધા છે, કારણ કે ઘણી વખત સવાલો થાય છે કે જે અહીંયા બેઠા છે એમના જ તમે ઇન્ટરવ્યુ લો છો, તો આપણે એવાને પણ પૂછીએ કે જે આપણને જવાબ આપે. કાકા, ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? તમે અહીંયા આવ્યા છો કેટલા દિવસથી છો કે તમે રોજ વારા બાંધો છો તે પ્રમાણે આવો છો? તમારું આ હોસ્પિટલ માટે શું મંતવ્ય છે? ખાનગીકરણ નહીં થવું જોઈએ એમ મારે તો કેવું છે. તમારું એ છે કે ખાનગીકરણ નહીં થવું જોઈએ. અત્યારે તમને સરકારી હોસ્પિટલમાં ફેસિલિટી મળે છે? હા, મળે છે અત્યારે, તો એ ફેસિલિટી બરાબર છે. પણ ખાનગીકરણ થઈ જશે તો પછી અમને નુકસાન થશે. નુકસાન, તમારે પૈસા આપવા પડશે, તમારી પાસે વધારે પૈસા લેશે, એ તમને બીક છે, બરાબર? એના માટે તમે ખાનગીકરણ માટે વિરોધ કરો છો અત્યારે. આપણી સાથે વડીલ, તમે ક્યાંથી આવો છો? હું વ્યારાનો જ છું. વ્યારાનો? હા. તમે શું કહેશો આ ખાનગીકરણ માટે? ખાનગીકરણ બિલકુલ ખરાબ પોઝિશન આ આદિવાસીઓ માટે લાવશે. એટલે સદંતર ખાનગીકરણ ફક્ત દવાખાનાનું નહીં, શિક્ષણનું કે કોઈ બી એ પ્રાઇવેટાઇઝેશન દૂર થવું જોઈએ નહીં. નહીં તો આદિવાસી લોકો બહુ જ મુશ્કેલીમાં મુકાશે, કારણ કે આ ધીમું ઝેર છે. ધીરે ધીરે રૂપિયામાંથી પછી 100 રૂપિયા પણ લેતા થઈ જશે અને એ પહોંચશે ક્યાં તે આપણને ખબર નથી. પછી આપણે એના આધીન થઈ જશું ને આપણે એ ચૂકવવા પણ પડશે. પછી આધીન થવું જ પડે, પછી છૂટકો નહીં. એટલે આ જે મુશ્કેલી ઊભી થાય છે એને ઉગતી ડામવી જોઈએ કે જેથી ભવિષ્યમાં ફૂલી ફાલીને વધારે નુકસાન નહીં કરે. વડીલે ખૂબ સારી વાત કરી. આપણે અન્ય વડીલ છે એમની સાથે વાત કરીશું. ક્યાંથી આવો તમે કાકા? ક્યાંથી આવો તમે? મોપાડા. હા, મોપાડા. મોપાડા. તમે શું કહેશો ખાનગીકરણ માટે? સરકારી જ રહેવું છે. સરકારી જ રહેવું જોઈએ. એનાથી તમને શું લાગે છે કે અમને શું નુકસાન થશે? તો ફી વધારે લેશે એટલે અમને ફી ભરવાનું તો અમને મુશ્કેલી પડે છે. ત્યારે સરકારીમાં તમે આવો છો, તમારો ટ્રીટમેન્ટ અને ઇલાજ સારી રીતે થાય છે, જે રીતે ચાલે છે એ રીતે. તમારું કહેવું એ જ છે
કે સરકારી છે તો એને સરકારી રીતે પ્રાઇવેટ ધોરણ ન કરો તો સારું. ઓકે, આપણે ઘણા લોકો સાથે વાત કરી. અહીંયા એક સિગ્નેચર કેમ્પેન પણ ચાલે છે, લોકો આવે છે અને સિગ્નેચર પણ કરે છે. આ બાજુ પણ છે ઘણા લોકો, આપણે એમની સાથે વાત કરીશું. કાકા, ક્યાંથી આવો તમે? રંજન, તમે શું કહેશો આના માટે? આ તો એક આદિવાસી માટે બહુ મોંઘું થઈ જવાનું એવું છે. હું પણ પોતે મિસ્ત્રી છું. હવે મારે સેન્ટિંગ મિસ્ત્રી છે ને, એ જ હોસ્પિટલો મારી પાસે 5 આવેલી છે. સેન્ટરો છે, કરંજવેલમાં છે, ઉટાડિયા છે, પછી દામોદલા છે, ચાપાવાડી છે, બેડકુવા છે. હું પોતે મિસ્ત્રી છું, એટલે સાહેબ નથી આવતા, મને જિમ્મેદારી આપીને આપી ગયા છે. એ બધી છે હું જાતે આ બિલ્ડિંગો કરું છું. એ સબ સેન્ટર છે. સબ સેન્ટર તમે બનાવો છો, હોસ્પિટલના સબ સેન્ટરો તમે બનાવો છો, છતાં પણ તમે અહીંયા આવીને આંદોલનમાં બેઠા છો. આજે એટલા દિવસથી અહીંયા બે રહેતો, 3 મહિનાથી આ મારી 4 ચક્કરથી હું પોતે હેન્ડલિંગ કરું છું અને પોતે માણસો મૂકું છું અને હું મિસ્ત્રી મેન છું, એટલે મારે ત્યાં જવાબદારી છે. એટલે મને આજે એક જ દિવસ મળ્યો, કાલથી પાછું ચાલુ થઈ જાય. પણ તમને ખબર છે કે આ ધીમું ઝેર છે અને આપણા આદિવાસી વિસ્તાર માટે ઘાતક છે, એટલે તમે એના વિરોધમાં આજે તમે અહીંયા બેઠા છો કે મને આ વસ્તુ પસંદ નથી. કેમ કે આજે હું 16 દિવસથી અહીંયા હું પણ રહેતે, બાકી હું પોતે મિસ્ત્રી ત્યાં છું. એ જવાબદારી લઈને આપણે પેટના માટે પણ આપણે જીવવું પડે છે, એના માટે કરવું. સરકારી હોસ્પિટલો જ છે, સેન્ટરો. આપણી સાથે એવા વ્યક્તિઓ જે છે કે જે કામ કરે છે, પણ એમને હકીકતમાં ખબર છે કે આદિવાસી પ્રજા માટે શું છે, કાં વિરોધ કરવો જોઈએ અને કોને સાથ આપવો જોઈએ. એટલા માટે જ અહીંયા તમે જોઈ શકો છો આજે ઘણા બધા લોકો અહીંયા બેઠા છે. આપણી સાથે એક બીજા વ્યક્તિ છે. તમારું નામ? સુભાષ ચૌધરી. સુભાષભાઈ, તમે શું કહેશો આના માટે? આ લડત તો હાલમાં નથી, જૂની નથી અને નવી નથી, બહુ લાંબા સમયથી લડી રહ્યા છે. અને ખાનગીકરણની બાબતમાં એટલું જ કહીશ કે ખાનગીકરણ કોઈ પણ વિષયનું હોય, એ ખાનગીકરણ એક ધીમું ઝેર જ છે. અને એમાં પણ જો આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ એટલે તો દેશનો પાયો તોડવાનું કામ છે. કારણ કે જે પણ કોર્પોરેટ કંપનીઓ હશે એ એનો પહેલાં ફાયદો જોશે, એ એમાં પ્રથમ એનું પોતાનું હિત જોઈ છે. એને સેવા ભાવના જેવું ક્યાં કશું હોતું નથી, એ હું તમને ગેરંટી આપું છું. એટલે ખાનગીકરણનો અમારો સખત વિરોધ છે. અને આગામી તમારી રણનીતિ શું છે? આગામી રણનીતિ એ છે કે જ્યાં સુધી સરકાર અમને લેખિતમાં કોઈ પ્રકારનો જવાબ ના આપે કે ખાનગીકરણ ના થાય અને આ સરકારી ધારાધોરણ મુજબ રહેશે, ત્યાં સુધી અહીંયા અનિશ્ચિત સમયના ધરણા શરૂ રહેશે. એક છેલ્લો સવાલ, જે નેતાઓ છે આપણે ચૂંટીને મોકલ્યા છે, આપણે આદિવાસી વિસ્તારના આદિવાસી સિમ્બોલ ઉપર ચૂંટાયા છે, આપણા જ વોટથી સંસદ બન્યા છે, ધારાસભ્ય બન્યા છે, એના માટે તમે શું કહેશો? એના માટે ખાલી એક જ શબ્દ છે કે બધા ચાવીવાળા રમકડા જ છે. જેટલું ચાવી ઉપર દિલ્હીથી ગાંધીનગરથી ભરાય છે એટલું જ એ લોકો ચાલે છે. ચાવી જેવી પૂરી થઈ જાય એટલે ચૂપચાપ થઈ જાય છે. બાકી પોતાના મત વિસ્તારની સમસ્યાઓ, પોતાના સમાજની, પોતાના જે જનતા છે એની સમસ્યા માટે આજે 16મો દિવસ છે, પણ એક પણ નેતા કે પછી નાના મોટા કોઈ પણ અધિકારી કે નાના મોટા રાજકીય પક્ષના કોઈ પણ વ્યક્તિને જે ઈચ્છા નહીં થતી કે અહીં અમે 5 મિનિટ આવીએ કે આગેવાનોને કે લોકોને પૂછીએ કે શું સમસ્યા છે. 16 દિવસ થઈ ગયા છે, આટલા તાપમાં રાતમાં અહીંયા લોકો બેસે છે પણ કોઈને ચિંતા નથી. નજીકમાં જ કેટલા નેતાઓ અહીંથી પસાર પણ થતા હશે, આજુબાજુ લોકોના ઘરો પણ હશે, પણ નથી, કોઈની ચિંતા નથી. એ બધા તમને કીધું તેમ ચાવીવાળા રમકડા છે સાહેબ. શું આ વખતે જનતા એમના ચાવીવાળા રમકડાની ચાવી કાઢશે? ચાવી બી કાઢી લેવી જોઈએ, અને મને તો એવું લાગે છે કે રમકડા બી ફેંકી જ દેવા જોઈએ. હવે ફેંકી દેવા જોઈએ, કારણ કે જે રીતે આપણે 16 દિવસથી અહીંયા બધા બેઠા છે અને ફક્ત એકવાર પૂછવા બી આવવું જોઈએ કે ભાઈ તમારી સમસ્યા છે, એના માટે આપણે નિરાકરણ લાવીએ, વાત કરીએ, એના માટે પણ કોઈ આવ્યું નથી. એના માટે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકોમાં ગુસ્સો તો છે. અને તમારી આગામી રણનીતિ શું છે? અત્યારે કોઈક મહારેલીની વાત છે. 21 તારીખે શુક્રવારના રોજ એક મહારેલીનું આયોજન થઈ રહ્યું છે, જે સવારે 9 વાગે કાર્યક્રમ શરૂ થશે અને ત્યારબાદ બી જે આ ધરણા તો છે એ તો શરૂ જ રહેશે. મતલબ એ રેલી એક શક્તિ પ્રદર્શન પણ છે અને સમાજને પણ એક સંદેશ છે કે આ લડતમાં જોડાઓ. આપણે સુભાષ ચૌધરી સાથે વાત કરીને એમણે કહ્યું છે કે ચાવીવાળા રમકડા એ આ વખતે ફેંકી જ દેવા જોઈએ અને આગામી રણનીતિના અધીન આપણે જોઈએ તો 21 તારીખે એક મહારેલીનું આયોજન છે. મહારેલીમાં શક્તિ પ્રદર્શન પણ છે, જેથી જ આવનારા ચાવીવાળા રમકડાઓને ખબર પડી જવી જોઈએ કે અમારી ચાવી હવે ક્યાં સુધી રહેશે અને ક્યાં સુધી એ ચાવીવાળું રમકડું આગળ ચાલશે. હું છું સન ઓફ આદિવાસી, જે દેશી ન્યૂઝ.